આપણું બજેટ। મોદી સરકાર 3.0નું પહેલું બજેટ મંગળવારે રજૂ થવાનું છે। આ બજેટમાં સરકારના સામે અનેક પડકાર છે, જેમાં સૌથી મોટો પડકાર છે રોજગારી। લોકસભાની ચૂંટણીમાં ભાજપ 272ના આંકડાથી દૂર રહી। નિષ્ણાંતોનું માનવું છે કે આ સફળતાનું સૌથી મોટું કારણ બેરોજગાર નિષ્ણાંતોનું માનવું છે કે આ જે રિઝલ્ટ આવ્યું છે તેનું કારણ બેરોજગારીની સમસ્યા છે। હવે સરકાર પાસે આ ફરિયાદ દૂર કરવાનો એક મોકો છે, પરંતુ શું નાણાં પ્રધાન આ બજેટમાં બેરોજગારીનો ઉકેલ લાવી શકશે? બજેટની તારીખ નજીક આવી છે। આ વખતે બજેટમાં સરકારનું ફોકસ મિડલ ક્લાસ અને ગરીબ પર હોઈ શકે છે। દેશમાં એક તરફ ટેક્સ સ્લેબમાં રાહત આપવાની માંગ ઉઠી રહી છે, તો સરકાર ગરીબોને પણ અપલિફ્ટમેન્ટ કરવા પર ધ્યાન આપી રહી છે। એવામાં આ વખતે બજેટમાં સરકાર 3 કરોડ લોકોના પોતાના ઘરનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે મોટી જાહેરાત કરી શકે છે। નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું, ત્યારે પણ તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજનાની મર્યાદાને વધારવાની વાત કરી હતી, તો મિડલ ક્લાસ માટે નવી હાઉસિંગ સ્કીમ લાવવાનું પણ આશ્વાસન અપાયું હતું। આ બજેટમાં આ વચનોને પૂર્ણ કરનારી જાહેરાત થાય તેવી શક્યતાઓ વધુ છે। આવાસ યોજના માટે જાહેર થઈ શકે છે ફંડ। સરકાર આ બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે ફંડ જાહેર કરી શકે છે। એવામાં નવું ફંડ રિલીઝ થવાથી માર્ચ 2025 સુધી ગ્રામીણ વિસ્તારમાં 31.4 લાખ ઘરો બનાવવાનો લક્ષ્યાંક પૂર્ણ કરી શકાશે। પ્રધાનમંત્રી આવાસ યોજના મોદી સરકારની એક ફ્લેગશિપ સ્કીમ રહી છે। આ યોજના સરકારના હાઉસિંગ ફોર ઓલ લક્ષ્યને પૂર્ણ કરવા માટે બનાવાઈ છે। આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં માર્ચ 2024 સુધી 2 કરોડ 95 લાખ ઘર બનાવવાનો લક્ષ્ય રખાયો હતો। નવેમ્બર 2016માં જ્યારે આ યોજના શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી દેશમાં 2 કરોડ 63 લાખ ઘર બનાવવાનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે। આ સ્કીમ મોદી સરકારે પાછલી સરકારની ઇન્દિરા આવાસ યોજનામાં થોડા ફેરફાર કરીને ફરી લોન્ચ કરી હતી। વચગાળાના બજેટમાં સરકારે ગ્રામીણ વિસ્તારમાં વધારાના 2 કરોડ મકાનો બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, જે આગામી 5 વર્ષમાં પૂર્ણ કરવાનો છે। આ સાથે મોદી સરકારની ત્રીજી ટર્મમાં શહેરી વિસ્તારોમાં 1 કરોડ ઘર બનાવવાના પ્રસ્તાવને પણ મંજૂરી અપાઈ છે। तो हम चाहते हैं कि अब महिलाओं के ऊपर ध्यान दें, विशेष ध्यान दें। महिलाएं किचन चलाती हैं, पूरा घर चलाती हैं, तो हम बच्चों की ज़रूरत तब पूरी कर पाएंगे जब हम अपनी पूरी किचन में सारी चीज़ें अरेंज कर सकें। सारी चीज़ों की महंगाई बढ़ रही है तो हम सारी चीज़ों को नहीं मैनेज कर पाते हैं। જો કે મોદી સરકાર સામે તેમણે આપેલા વચનો જ નહીં, પરંતુ દેશની સમસ્યાઓને પણ દૂર કરવાનો પડકાર છે। બજેટ પહેલા જ ટામેટાના અધધ ભાવોને કારણે મિડલ ક્લાસનું બજેટ બગડ્યું છે। પહેલા ગરમી અને પછી વરસાદને કારણે ટામેટાના ભાવમાં ખૂબ વધારો થયો છે। ટામેટાના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયા છે। બટાકા અને ડુંગળીના ભાવ પણ આસમાને છે। લીલા શાકભાજીની કિંમતોમાં પણ ખૂબ વધારો થયો છે। अब तक थोड़ा बजट उनका थोड़ा ऐसा था कि हम मिडिल लोअर क्लास फैमिली अफोर्ड इतना नहीं कर पा रही हो, पर मैं चाहती हूँ जो पहले घरेलू आइटम है जैसे दाल है, चीनी है, वो तो नेसेसरी आइटम है, ये तो ज़रूरी आइटम है ही है डेली वेयर के, तो उसमें थोड़ी महंगाई कम करें। उसके लिए थोड़ा सा घर के जो सामान है जैसे घी है, तेल है, रिफाइंड है, आटा है, दाल है, इन सभी को देखते हुए बजट में थोड़ा ध्यान रखा जाए, क्योंकि बजट बहुत बिगड़ा हुआ है। જો કે આ તમામ સમસ્યાઓ અને પડકાર વચ્ચે બજેટમાં પહેલા રાહતની વાત એ છે કે વિદેશી રોકાણકારોએ ખૂબ પૈસાનો વરસાદ કર્યો છે। વિદેશી રોકાણકારોએ છેલ્લા 20 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે। 2004થી 2024 સુધી દેશમાં 5 લોકસભા ચૂંટણીઓ થઈ। આ ચૂંટણી બાદ દેશની સરકાર પૂર્ણ બજેટ લઈને આવે છે, જેની અસર દેશના શેરબજાર અને વિદેશી રોકાણકારો પર સ્પષ્ટ દેખાઈ રહી છે। 20 વર્ષમાં પહેલી વાર છે કે બજેટ જુલાઈના આખરી સપ્તાહમાં આવી રહ્યું છે। 2004થી 2019 સુધી બજેટ જુલાઈના પહેલા સપ્તાહમાં રજૂ થયું હતું।
ખાસ વાત એ છે કે જુલાઈ મહિનામાં અત્યાર સુધી વિદેશી રોકાણકારોએ શેર બજારમાં 30,000 કરોડ રૂપિયાથી વધુ રોકાણ કર્યું છે. વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સે આ મહિને અત્યાર સુધી ભારતીય શેર બજારમાં 30,772 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ડિપોઝિટરીના આંકડા મુજબ એફપીઆઈએ 19 જુલાઈ સુધી શેરમાં 30,772 કરોડ રૂપિયા નાખ્યા છે. આ પહેલા રાજકીય સ્થિરતા અને બજારમાં તેજીના ઉછાળાને કારણે જૂનમાં વિદેશી રોકાણકારોએ 26,565 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તો મે મહિનામાં ચૂંટણી પરિણામોની અસમંજસની વચ્ચે પણ 25,586 કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું હતું. એપ્રિલ મહિનામાં 8,700 કરોડથી વધુનું રોકાણ થયું હતું. એટલે કે આ વર્ષમાં અત્યાર સુધી બોન્ડ બજારમાં રોકાણ 82,197 કરોડ રૂપિયાની પાર પહોંચી ચૂક્યું છે. ચૂંટણી વર્ષમાં બજેટ મહિનામાં વિદેશી રોકાણકારોએ આટલી મોટી રકમ પહેલીવાર બજારમાં નાખી છે. 2004ની ચૂંટણી બાદ જુલાઈ મહિનામાં રોકાણકારોએ 914 કરોડ રૂપિયા રોક્યા હતા. નિષ્ણાંતોનું માનવું છે કે સ્થાનિક અને વિદેશી રોકાણકારોએ 23 જુલાઈએ રજૂ થનારા બજેટ પર લોંગ ટર્મ કેપિટલ ટેક્સમાં થનાર સંભવિત બદલાવો પર ઉત્સુકતાથી નજર રાખી રહ્યા છે. So new manufacturing companies को 15% tax rate applicable था. The government did not continue with that scheme in the last vote on account budget जो February 2024 में हुआ था. And I feel that this should be definitely reintroduced for foreign companies coming into India, for even new companies in India. It's a very attractive tax rate. It will get a lot of foreign companies जो हमें make in India करना है, China plus one strategy which we are talking about and which is absolutely happening right now in the country. This will give a big impetus to it. મોદી સરકાર 3.0 ના પહેલા પૂર્ણ બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણ ઇતિહાસ રચવા તૈયાર છે. નાણાપ્રધાન તરીકે આ સતત તેમનું 7મું બજેટ હશે, જેમાંથી 6 પૂર્ણ બજેટ અને 1 વચગાળાનું બજેટ સામેલ છે. આ હિસાબથી સીતારમણ મોરારજી દેસાઈનો રેકોર્ડ તોડી નાખશે. મોરારજી દેસાઈએ 1959 થી 1964 વચ્ચે 5 વાર્ષિક બજેટ અને 1 વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. રેકોર્ડ તોડ બજેટમાં અનેક રેકોર્ડ તોડવાનો પડકાર મોદી સરકાર સામે છે. ભાજપને પૂર્ણ બહુમતી તો મળી નથી અને મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દા સાથે વિપક્ષો હાવી થવાની તૈયારીમાં છે. ત્યારે કરદાતાઓ, નોકરિયાતો માટે બજેટમાં મોટી જાહેરાતો થાય તેવી આશા સેવાઈ રહી છે. આ વખતે મિડલ ક્લાસની સમસ્યાઓ દૂર કરવી તે બજેટના કેન્દ્રમાં હશે. ત્યારે આશા રાખીએ કે બજેટમાં મોંઘવારીનો તોડ મળે, રોજગારીની તકો વધે અને બજેટ બાદ દેશની જનતા રાહતનો શ્વાસ લે. બ્યુરો રિપોર્ટ.